બેન જામફળ કેટલામાં આપી? કેટલામાં? 20 રૂપિયા. 10 માં આપો ને. કેટલી વાર લાગશે? હવે તો દોસ્તો એકવાર ફરીથી આપણે આવી ગયા છીએ શાળામાં. આવો તો અહીંયા કેરીઓ લાગેલી હશે તો કેરીઓ પાડીને ખાવાની મજા આવી જશે. મંચુરિયન ખાવા માટે લૂંટ પડી છે. જૂઠું ના બોલે. શું પ્રૂફ છે તમારી જોડે? મેં ખાધી. હા બસ તો હા હા ફિલ્મની શૂટિંગ છે કે ખબર નહીં, મેકઅપ થાય છે. જય માતાજી મિત્રો, તમારું દોસ્ત ગજેન્દ્રમાંથી સ્વાગત કરું છું નવા બ્લોગમાં. તો દોસ્તો વિડિયોને લાઈક અને સબસ્ક્રાઇબ કરી લેજો. અત્યારે 10 વાગી રહ્યા ના ગૂગલ માના ધાબે ઘોટો આમ એ આપણે આગળ ચારસો નો ગેસ ના ખાઈએ તો દોસ્તો 400 નો ગેસ ભરાવ્યો તો પણ બે જ કાપા છે ફૂલ થવામાં. એવરેજ તો ફૂલ જ આપે છે લાઈન પડી ગઈ છે. જો आँखों में घुलती है जिनसे चांदनी हो बातें हैं कानों में घुलती है जिनसे એને એમ હતું કે મૂકીને જતા રહેશે એટલે બૂમા બૂમ કરી મૂકેલી. चले जैसे सनापल खा के हो चले जैसे सरा इखला के આપણે મોગલધામ હાલોલ ખાતે અને આ વિડીયો તમે ના જોયો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપું છું, ત્યાં જઈને પૂરો વિડીયો જોઈ લેજો. મળી જશે. ચાલો આવો દર્શન બર્શન કરીએ પછી પાછું આગળ બધુંની ફરમાઈશ. તો દોસ્તો કચ્છ દર્શન માટે કોઈને જવું હોય તો જવું હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો. સફેદ રણ છે, માતાનું મઢ, ભૂત, માંડવી, ચંબેલા, ખબરાઓ આટલી વસ્તુ છે દર્શન માટે જવું હોય તો આવજો ના રોજ મારો વિડીયો બનાવતા એવું તારો વાત થઈ જશે. દોસ્તો દર્શન કરીને આપણે નીકળી ગયા છે ધાબા ડુંગરી જવા માટે. કઈ રીતે પ્લાન કર્યા તો એક પ્લાન છે, નદીમાં બીજું કોઈ સ્થળ છે નહીં એટલે અને આપણે નાનો થોડો માથો થઈ ગયો પાર્કિંગ પણ છે. જો આ પાર્કિંગમાં ગઈ વખતે ત્યાં મૂકી હતી, બધી બાઇકો પડી, બાઇક લઈને આવ્યો એટલે બાઇકો પડીને ત્યાં મૂકી હતી, ત્યાં પાર્કિંગ નથી. પણ અહીંયા પાર્કિંગ છે સ્પેશિયલ આવી રહ્યું. જો બ્લર થઈ જાય છે વાર કરીએ તો રમકડા બી મસ્ત મસ્ત મળે છે. પણ રોહી તો ફરવા આવી છે એટલે ના રે રમકડા નહીં રોહી હે ને ફરવામાં રમકડા નહીં લેવાના. સમજદાર છે રોહી એટલે. તો ચાલો હવે નીકળીએ આગળ. તો દોસ્તો એકવાર ફરીથી આપણે આવી ગયા છીએ બંધ કવચ. જી હા દોસ્તો આવી રહ્યું દેખો બંધ કવચ. ચાલો અંદર જઈએ અને તમે જોયેલું જ હશે, ના જોયું તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઉં છું, જોઈ લેજો. ઠીક છે. તો હું રીલ બી બનાવીશ આજે અને તમને મળશે ઇન્સ્ટાગ્રામ પર. તો ઇન્સ્ટાગ્રામ પર ફોલો ના કરી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ત્યાં જઈને એને ફોલો કરી લેજો. તો આ પાવાગઢ છે ને ત્યાં તમને ક્રેન દેખાતી હશે, ત્યાં કામ ચાલુ છે શાયદ. હમણાં ગયો નથી એટલે મને ખબર નથી. બાકી અહીંયા આપણે એક સેકન્ડ આ પીવું સુધરે છે નીચે સીડીઓ પરથી પડી ના જાય જોજે. તો અહીંયા આપણે બહુ બધી રીલ્સ અને ફોટા લઈ લીધા છે જે તમને ઇન્સ્ટાગ્રામ પર મળશે. પહેલાંની જેમ ઇન્સ્ટાગ્રામની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાં જઈને ફોલો કરી લેજો ઇન્સ્ટાગ્રામ પર અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. અને હવે જઈશું આપણે વિરાસત 1. તો વિડીયોમાં બન્યા રહેજો. તો વન કવચથી નીકળીને આપણે આવી ગયા છે વિરાસત 1 અને પહેલા રવિવારની જેમ આજે ભીડ ઓછી છે. પહેલા રવિવારે બહુ ભીડ હતી, આજે ઓછી છે થોડી. જો અહીંયા ગાડી પાર્ક કરી દીધી. અહીંયા મંચુરિયન વગેરે ખાવું હોય તો અહીંયા મળશે. બાકી આ વિરાસત 1નો ગેટ. અંદર જઈશું ને 4 વ્હીલો છે પણ ઓછી છે. પહેલા રવિવારે તમે વ્લોગમાં દેખ્યું હશે આ બધું પેક હતું 4 વ્હીલથી ને આ લાઈન બધી બાઇકથી પેક થતી. અહીંયા પણ બાઇકો પાર્ક હતી. તો ચાલો આવી રહ્યો ગેટથી આપણે અંદર. કેમ હમણાં હવ પહેલાં નાઈ જવા દો, મંચુરિયનનો ઓર્ડર આપવા જાય. ભૂખડ લોકો એ ભૂખડ લોકો છે એટલે
એ બે જણ બહુ ભૂખ્ખડ છે. એ બે દેખાય છે ને એ બહુ ભૂખ્ખડ છે, બહુ એટલે બહુ. તો બી એમનું શરીર નથી આવતું. ભૂખ્ખડ છે તો નહીં જેટલી ભૂખ્ખડ છે તો બી શરીર નહીં આવતું એમનું. બળેલા છે ને એટલે એ લોકો બહુ બળેલા છે. હા, બે જણ તમને લાગે એમ બહુ જ એટલે બહુ જ. હા, અને એક નંબરના કંજૂસ છે. બળેલા એટલા ને કંજૂસ એટલા છે. બેન જામફળ કેટલામાં આપ્યું? કેટલામાં? 20 રૂપિયા. 10માં આપો ને? 20માં નહીં, ના 10માં આપી દો. ના, ના. 10માં આપો તો બધા જ લઈ લઈએ. ના ભાઈ. આપો ને. 1 2 3 4 5 6 7 8 86 રૂપિયા આપી દઈએ. આપી દો ને. આ બેન તો બહુ છે, આમની જોડેથી ના લેતા તમે. હા, 20 રૂપિયાથી એક કોછો ને સારું 15 ચાલો. ના આપી ને. આપો ને આપો. અમે કેટલા 8 જણા જ છીએ એટલે થઈ જશે અમારે 10-10માં. ના સારું, તારે તમે જ જાતે જ ખાઓ. હા, ઓકે. અમારે નહીં ખાવ, જાતે જ ખાઓ. તૈયાર જ થજો. હા, એટલે તો કહું છું તમે જાતે જ ખાવ હવે. હા, મોઢામાં પાણી આવી જાય છે પણ શું કરે. હે ટાબરિયા કેવા સાયકલ ચલાવે છે જો. રૂઈ કંટાળીને હવે આવે છે ગુસ્સામાં. કેટલી વાર લાગશે? આ લોકોને પૂછ, આ બે જણને. આ લોકો બનાવે છે એમને પૂછ, અમને નહીં ખબર કેટલી વાર લાગશે. તો કેટલી વાર લાગશે? હવે 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 શું કરી? બન જાएगा फिर जाएंगे अंदर. हाँ, ના ના ભજીયા બનાવે. આ નહીં કાપી રાખી જો. આયરી મરચા ને ભજીયા બનાવે. ખાવાના સાથ તો જામફળાલ ને ભજીયા પછી ખાજે. હળે ના મળે ભાઈ. તાર નામ એમ ગોટો જ છે ને તો ભજીયા શું ખાવાના હોય? પણ ના મળે જામફળ તો. પણ તાર નામ ગોટો છે તો અમને હાલ દે. એવું ના કર, એવું ના કર, એવું ના કર, એવું ના કર, એવું ના કર. બસ એટલે અહીંયા આવીને પેટ્રોલ પૂરું થઈ જાય ને ત્યાં સામેથી પેટ્રોલ પંપ છે. હે મને તને લાગ્યું નથી આગળ ખબર? તને નથી ખબર ને? નથી ખબર. એટલે જ મેં કીધું તને. હા, હારું કીધું છે. હા, મને તો લાગ્યું ગેસ નું આ તો સીએનજી એમ લાગ્યું. ઓ એટલે જ મેં તને કીધું. સોઈ હવે ટોયલેટ શોધો જાઓ. દોસ્તો વિરાસત વન જ્યારે નવું સ્ટાર્ટ થયું હતું ત્યારે અમે અહીંયા પુલાવ બનાવીને લાવીને મસ્ત ખાધું હતું 10 જણાએ. એટલે અમારા ફેમિલી મેમ્બરે જ બહુ વર્ષ થઈ ગયા જ્યારે આ નવું સ્ટાર્ટ થયું હતું ત્યારે. અને અત્યારે તો આપણે મંચુરિયન લીધું. તમને ખબર છે ને આ ઘરેથી ના બનાવી લાવે આ લોકો. કીધું ને. દેડકા બી છે. આવી રહ્યો જો દેડકો છે કચરા પેટી પણ દેડકાના સ્વરૂપમાં છે. બીજી પેંગ્વિનના સ્વરૂપમાં કચરા પેટી. શાળામાં આવો તો અહીંયા કેરીઓ લાગેલી હશે તો કેરીઓ પાડીને ખાવાની મજા આવી જશે. અને મીઠું મરચું ઘરેથી લઈને આવવાનું પાછું. મીઠું મરચું નાખીને ખાઈએ ને એટલે મસ્ત લાગે. એટલે મીઠું મરચું નાખીને લઈને આવવાનું. આ બાદ તમે જોઈ લીધા ને જો અહીં બધા કેરીઓ લાગશે એટલે ઉનાળામાં બહુ મજા આવશે. મીઠું મરચું ને કેરી આહા 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 મજા આવી જશે. મારા ગ્રુપ મેમ્બરો બધા આગળ જાય છે. જો કેટલા બધા છે 1 2 3 4 5 અને રોહિત 6 અને મેં 7 ટોટલ 7 જણ છીએ અમે. બધા આગળ જાય છે અને મેં એકલો વ્લોગ બનાવતો પાછળ. આ લોકો અહીંયા મંચુરિયન ખાવા તો બેઠા છે પણ અહીં તો જેવો શું છે કપિરાજ આવી રહ્યા જો અંદર. હવે શું કરીએ તો કશું નહીં કરવાનું. શું કરવાનું? બેસીને રહેવાનું, ખાવાનું. જો પણ આનો ભરોસો નહીં, લઈ જ જશે. હા કઈ પાછળ પડશે હોવ મારશો ને તો. હા તો અહીંયા મંચુરિયન પાર્ટી ચાલે છે પણ મંચુરિયન એટલું ગ્રેવી વાળું છે કે ચમચીમાં આવતું જ નથી. જો કેટલી ટ્રાય મારે છે તોય કશું નહીં. ગરમ છે. બળી જ જશે હો જીભ. ચલો મંચુરિયન ખાવા માટે લૂંટ પડી છે બધા. જવો આપણે તો ખાતા જ નહીં એટલે હટ. જૂઠું ના બોલે. શું પ્રૂફ છે તમારી જોડે મેં ખાધું? હા બસ તો. હા તારે જો કેવાય લૂંટ પડે. રૂઈ તો રડવા જ રહી એને મળતું જ નહીં. કેવો બધા પ્લાન બનાવે. પહેલા મંચુરિયન ખાય પછી ગ્રેવી ખાન તો કે હું તો ગ્રેવી ખાઉં. દોસ્તો આ કપિરાજ પર જો એમનો હાથ વાંકો થઈ ગયો છે સેજ. એ જો ઝૂમ કર્યું છે પણ એટલું ક્લિયર નહીં દેખાતું. હવે નજીક તો જવાય નહીં કેમ કે કદાચ મારી દે તો આપણને એટલે
પણ હાથ વાંકો છે થોડોક. અહીંયા ફિલ્મની શૂટિંગ છે કે ખબર નહીં, મેકઅપ થાય છે. બારવાડા ખાલી ગ્રેવી બનાવવાનો ને માં પાછળ પડશે. હો મંચુરિયન ની ઓનલી ગ્રેવી. હા એમ કહેવાની ખાલી 5 મંચુરિયન રાખજો. આવા લોકો છે બોલો મારી જોડે. પછી તમે કહો કે તું કઈ રીતે એડજસ્ટ કરે છે આ લોકો જોડે, પણ આવા બુડથલ લોકો છે મારી પાસે. બોલો એક તો આ, એક તો આ, એક આ. એવું જ લાગે ઇન્સ્ટા સ્ટાર. દેખો હવે દેખાશે હાથ. આ જો સેજ ટેડો છે, વાંકો થઈ ગયો છે. એ જો મારી આગળ પેલા ફિલ્મ શૂટિંગ વાળા જાય છે અને આ લોકોએ ગ્રેવી પૂરી કરી નાખી. બોલો મંચુરિયનની ગ્રેવી બી ના છોડી, એટલા ભૂખડા થઈ ગયેલા આ લોકો. રૂહી પણ એમાં સામેલ છે મારા સિવાય. વડની વડવાઈથી હિંચકા ખાવા કે છે, પણ વડની વડવાઈ તો છે જ નહીં વધારે. અને તારા ભારથી તૂટી જશે. હો પણ તૂટી જશે તારા ભારથી. શાંતિ નહીં, સાચું કહું છું. ફોન નહીં રહ્યો દોસ્તો, મૂકીને જઈએ છીએ. લઈ લેજો તમારે લેવો હોય તો આ ફોન. બરાબર અહીંયા વડની બાજુમાં જ મૂકે છે. અહીંયા એન્ટર થઈએ ને હા અને આ જો પડશે. હા તૂટીને રવા દે. ફોન નહીં લેવા. ના ના લે રવા દે. અહીંયા આવશે લઈ જશે. ગરીબ માણસ જોડે એ બી તૂટેલો છે જો. તો દોસ્તો કંઈક આ રીતનું આ પાવાગઢ જ છે ને. હા તો દોસ્તો આ કંઈક આગળથી આવું દેખાય છે નકશો. આ રીતનો પાવાગઢ મંદિર એ રહ્યું ઉપર વ્હાઈટ વ્હાઈટ છે ને. હા આ જ્વાળામુખી તમે જોયો હોય તો થોડું થોડું ખબર પડે છે, થોડું નહીં પડતું. ચડી ગયા છે અને અંદર ટ્રાફિક વધી ગઈ છે. જો બાઇકોની લાઈનો લાગી ગઈ છે. હવે ફૂલ ટ્રાફિક થશે. અત્યારે ખબર નહીં કેટલા વાગે, 1:30 વાગે છે ને. ઇટ થિંક કેટલા જ વાગે છે. ઓ સોરી, હજુ 1 વાગે છે એટલે હવે ટ્રાફિક ફૂલ થઈ જશે. આ રવિવારે ભીડ નથી, પણ આ રવિવારે તો ટુરિસ્ટની ટ્રાવેલ્સ આવેલી છે. જો કે 1 2 3 4 5 ટુરિસ્ટની ટ્રાવેલ્સો છે ને બહુ જ પબ્લિક આવેલી છે આજે તો. ચાલો તમારે જો કપિરાજને કેળા ખવડાવ હોય તો અહીંથી લઈને ખવડાવી શકો છો. ચાલો તો અહીંયા જે વાયા છે ટૂરમાં એ લોકો માટે જમવાનું બને છે. જો મસ્ત મજા આવે આવી રીતે જમીન ખાવાનું. હા હા ફીલ આવી જાય. હા આવી રીતે આપણે જમીન ખાઈએ ને બહાર મજા આવે નહીં ગોટા? હા અમે રાજસ્થાન ગયા હતા ત્યારે આવી રીતે જ જમવાનું બનાવતા અમે. મજા આવતી. પણ તારે હું વ્લોગ નહોતો બનાવતો એટલે એ કરતો અત્યારે મારે બહુ સબસ્ક્રાઈબર હોત. ત્યારનો બનાવતો હોત તો શું કહેવું? હા આપણે ઉપર આવી ગયા છે અને ગઈ વખતે આવ્યા ત્યારે આપણે મહાદેવના દર્શન નહોતા કર્યા એટલે આજે દર્શન કરવા જ જઈએ છીએ. આ મંદિરનું નામ છે ગેવી ગુફા કેદારનાથ મહાદેવ મંદિર. ચાલો અંદર જઈએ આપણે. જો ગુફા જેવું બનાવેલું છે એટલે ગુફા. ગેવી ગુફાનાથ મહાદેવ મંદિર. હા દર્શન વગેરે થઈ ગયા છે આપણે મહાદેવના અને હવે જઈએ છીએ નીચે અને ત્યાં જઈને કોઠું ખાઈને પછી સીધા નીકળીશું ઘરે જવા. દોસ્તો કપિરાજનું બચ્ચું પેલું જુઓ કાંગારૂ પદ્ધતિથી સંતાલ રાખ્યું છે. એ આને બી હાથ નહીં. જો આને હાથ કપાયેલો છે થોડો. એ કેમ હાથ નહીં? આ બચ્ચાને હાથ નહીં. હા તો પહેલા મેં અહીંયાથી ઉતરી જાઉં ફટાફટ. કશું ના ગબડું તાર પકડી લેવાનું. એમ કરીને આઈ જા. તું દોડ, તારે જરૂર છે દોડવાની. એમ મારે બી છે પણ હું નહીં દોડતો. ઓ ઓ ઓ દોડ દોડ, હજુ દોડ દોડ. એટલે તો કહું છું દોડ. આગળ જો સેના છે, વાનર સેના.
જો દોસ્તો કોઠું રૂહીએ પણ કોઠું લીધું છે. આ પાપડીનો લોટ અને એક શખ્સ અમારો જેવો ત્યાં પાપડીનો લોટ લેવા ઊભો રહ્યો છે. ખાવાનું બસ ખાવાનું જ જોઈએ સામને. રૂહી બી જો આ તો બધું જ જોઈએ. આને લોટ બી જોઈએ પાપડીનો અને આ બી જોઈએ, કોઠું બી જોઈએ, બધું જ જોઈએ આને તો દોસ્તો નીકળી ગયા છે આપણે ધાબા ડુંગરીથી ઘરે જવા માટે. અત્યારે ટાઈમ થાય છે 1:36 અને રૂહી કોઠું અને પાપડીનો લોટ ખાઈને ધરાઈ ગઈ છે બરોબર, એટલે એને ઊંઘ આવી ગઈ છે હવે આંખોમાં, હે ને? હા જો વાસા બી બંધ થઈ ગઈ છે બોલવાનું એની. ચાલો આ રહ્યું પાવાગઢ. ના જો માટલા, આખી બજાર છે માટલાની તો. ગાઈસ અત્યારે આપણે આઈશ્રી ખોડિયાર પાન સેન્ટર પર પફ લેવા ઊભા રહ્યા છે. આપણે લેવા નથી ગયા, આપણો ગોટોને ગયા છે લેવા માટે. તો અહીંયાથી પાન સેન્ટર ને એવું લઈ લેશ. પાન સેન્ટર કઈ પફ લેશે અને ખાશે લોકો. અને આપણે પાણી મંગાવ્યું છે, તરસ લાગી છે એટલે ખબર નહીં આપણને મીઠું પાન મળે કે ના મળે નહીં ખબર. આઈ હોપ તમને બ્લોગ ગમ્યો હશે. બ્લોગ ગમે તો લાઈક, શેર અને ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ જરૂરથી મારજો. ફરી મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી